નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેર નવલખી મહેતાન પાસે વહેલી સવારે વૃદ્ધ મહિલા વોકિંગ કરવા નીકળી ત્યારે બાઇક ચાલકે વૃદ્ધ મહિલાના ગળામાં અછોડો તોડી ફરાર થઈ ગયા હતા। વડોદરા શહેર રાજમેર રોડ ખાતે આવેલ નવલખી મહેતાન ખાતે અછોડો તૂટવાની ઘટના બની। વહેલી સવારે 6:30ના સુમારે વૃદ્ધ મહિલા વોકિંગ કરવા નીકળી હતી અને નવલખી મહેતાન પાસે અજાણ્યા બે બાઇક ચાલકે મહિલાના ગળામાં પહેરેલી સોનાની ચેન તોડીને ફરાર થઈ ગયા હતા અને મહિલા જમીન ઉપર પટકાઈ હતી। ઘટનાની જાણ રાવપુરા પોલીસને થતાં પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। સીસીટીવી કેમેરાની ફૂટેજના આધારે તપાસ કરશે। સાથે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આ તપાસમાં જોડાયા। સાથે ઘટનાની આજુબાજુ ફેરી આવનાર નિવેદન લેવામાં આવ્યા હતા। વધુમાં એસીપી અશોક રાઠવાએ જણાવ્યું કે સવારના લગભગ 6:40 વાગ્યે બદામડી વાગ તરફથી એક બેન છે, તેમનું આખું જે ગ્રુપ છે વોકિંગ માટે નીકળતા હોય અને તે વખતે બે અજાણ્યા શખ્સ છે એ બાઇક પર આવેલા હતા અને આ બેનના છે અછોડા આંચકીને નવલખી ગેટથી યુટર્ન લઈ અને ત્યાંથી ભાગી ગયેલા હતા। સાહેબ, કેટલા ઉંમરના બેન છે? કેટલા તોલાનો અછોડો હશે? જે બેન છે એમની ઉંમર લગભગ 65ની આજુબાજુ છે અને જે અછોડો છે એ જે બેન પહેર્યા છે એનો 3.5 તોલાનો છે। સાહેબ, કોઈ સીસીટીવી ફૂટેજ કંઈ ચેક થયા હોય ને કંઈ મળ્યું હોય આરોપીનું સગડ? નરસિંહ હોમ 4 રસ્તા અને નવલખી ગેટ છે એ બધી જગ્યાએ જે સીસીટીવી છે એ રિકવર કરવામાં આવેલ છે અને આ ક્યાંથી એક્ઝિટ કરે છે, એન્ટર કરે છે સિટીમાં અને ક્યાંથી એક્ઝિટ કરે છે એના તમામ સીસીટીવી લેવાની પ્રોસિજર ચાલુ છે।